હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. મિત્રો, મેં આ એક્સપેક્ટ નહોતું કર્યું કે મને આવી મસ્ત મહેંદી આવશે. ઉઠી ગયા તો ચા પી લઈને જો મારા ભાઈ ને જ્યાં લગી મેં હેરાન ના કરે ત્યાં લગી શાંતિ ના મળે. મિત્રો, વર્ષમાં કેરી ખાલી 2-3 મહિના માટે જ આવે તો જ્યાં દેખાય ને ખાઈ લેવાની, મૂકવાની તો નહીં જ. નોકરી માથે બ્રેક પડી ગયો મિત્રો, એટલે આપણે આવી ગયા કેરીનો રસ લેવા માટે જે બાજુમાં ફ્રીજમાં મૂક્યો હતો. જ્યાં લગી આ કેરી છે ને મિત્રો, ત્યાં લગી હું આ જ ખાઈ, હું બીજું કઈ ખાઈ જ નહીં. મારે કઈ કેવું તો નથી મિત્રો, તમને મારી ખબર જ છે મારી રાજાશાહી જિંદગીની. એક ગાડીમાંથી ઉતરીને બીજી ગાડીમાં બેસવાનું. મમ્મીએ ફોન કરીને કીધું છે શાકભાજી લઈ આવજો મિત્રો, ને મેં કીધું ભીંડો લઈ લે, અને ભીંડો ચેક કરીને લેવાનો છે, કેમ કે ગામડેથી પાછા અહીં આપણે દેવા માટે તો નહીં આવીએ. મોંઘવારી કેટલી વધી ગઈ, જે શાકભાજી 10 રૂપિયાની 250 પેલા આવતી, એ જ શાકભાજી અત્યારે 30 ની 250 આવે. સો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા મિત્રો, ને બધું સાઈડમાં મૂકીને મેં પેલા એને કેરીનો રસ આપ. મિત્રો, આ કેરી પૂરી થાય ને પેલા કેરી આવી જાય, કેમ કે આ કેરી પૂરી થાય એનો વેઇટ નથી કરવાનો, આપણે ઓર્ડર આપી દીધો હોય. મને એવું લાગે છે કે હવે મારા ડાયટિંગની જરૂર છે, એટલે કે બસ આખો દિવસ કેરી જ ખાવાની, બીજું કંઈ ખાવાનું જ નહીં. દહીં મારું બહુ ફેવરેટ છે, ના 1 ચમચી હોય ને તો પણ હું ખાંડ વગર દહીં ના ખાઉં. હલો મિત્રો, તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ, ને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.